જીરા રેલવે પ્લેટફોર્મનું સાંસદ દ્વારા પ્લેટફોર્મનું જાત નિરીક્ષણ કર્યા બાદ એજન્સીનું કામ નબળું કર્યું હોવાનું નિવેદન. સાવરકુંડલાના જીરા રેલવે પ્લેટફોર્મની નબળી કામગીરીના મામલે સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે નબળી કામગીરીને લઈ સાંસદ સુતરિયાને લેખિતમાં ફરિયાદ કરી હતી. હજુ 5 દિવસ પહેલા જ સાંસદ ભરત સુતરિયાએ પ્લેટફોર્મનું જાત નિરીક્ષણ કર્યું હતું. પ્લેટફોર્મનું નબળું કામ એજન્સી દ્વારા કર્યું હોવાનું ભરત સુતરિયાનું નિવેદન હતું. જીરા રેલવે પ્લેટફોર્મનું નવીનીકરણ કરવા અને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની ડીઆરએમને ટેલિફોનિક સૂચના આપી હતી. સાંસદના જાત નિરીક્ષણ બાદ સફાળુ રેલવે વિભાગ બીજા દિવસે જ જાગ્યું હતું. એજન્સી દ્વારા કરેલા કામ દ્વારા ઢાક પીછોડા મારી ભ્રષ્ટાચાર દબાવવાના પ્રયાસ કર્યા હતા. પશ્ચિમ રેલવે વિભાગના જીએમ જીરા રેલવે પ્લેટફોર્મ બાબતે ટીમ દ્વારા તપાસ કરાવી અને જે રિપોર્ટ આવશે તે મુજબ પગલાં ભરવાની મીડિયા સમક્ષ વાત કરી હતી. સમગ્ર મામલે એજન્સી દ્વારા જીરા રેલવે પ્લેટફોર્મની 2 ઇંચ જેટલો ઉપરનો ભાગ તોડી માથે પીસીસી કામ કરી અને નબળું કામ ઢાંકવાના પ્રયાસ કરી આજે ફરી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી ગેરરીતિ દબાવવાનો પ્રયાસ થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બોરાવા ગામનો આગેવાન અતુલભાઈ રાદડિયા બોલું. રેલવે પ્લેટફોર્મની કામગીરી આપણા સાંસદ અમરેલી ભરતભાઈ સુતરિયા પણ નિરીક્ષણ કર્યું. એણે પણ નબળી ગણાવી અને ટોટલ કામગીરી સ્થળ ઉપરથી દૂર કરી નવેસરથી કામગીરી કરવા સૂચના જે તે અધિકારીઓને આપેલી. પણ આજે એ જ કામગીરી પાછી 2-3 ઇંચ ખોદી અને 2-3 ઇંચ પીસીસી કરી અને આ બધો ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ થાય છે એવું મેં જોયું. તો હવે શું કરવું? આજે પાછી જો ભરતભાઈ સુતરિયાને અમે લખીને આપવાના છીએ કે ભાઈ આ આખું કઢવો અને નવેસરથી સારી કામગીરી કરો, સરકારના પૈસા વ્યર્થ ન જાય એવું કરાવો.